ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનથી આપણે કરીએ. જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. માથેની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 23મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ઈશ્વરે માણસને ખાસ હેતુ, મકસદ, યોજનાબદ્ધ રીતે બનાવ્યું, પણ માણસ જેનું નામ આજ્ઞા ભંગ કરી પાપે પ્રવેશ કર્યો, મરણ આવ્યું, દેવથી અલગ થવાની વાત આવી, પણ દેવે માણસને એમ મૂકી નહીં દીધું. ભલે માણસે દેવને મૂકી દીધા હોય, પણ દેવે કદી માણસને મૂક્યું નથી. સતત તે માણસને બચાવવા વિવિધ રીતે પ્રયત્નશીલ રહ્યા. એ સેવકો, પ્રબોધકો દ્વારા સતત તેમની સાથે વાત કરી તેમનું માર્ગદર્શન કરતા રહ્યા. સાથે વિવિધ રીતે જે અભ્યાસ આપણે કરીએ છીએ, જૂના કરારનો તમે અભ્યાસ કરશો તો ઈશ્વરે વિવિધ રીતે માણસની સાથે વ્યવહાર કર્યો છે અને સતત તે માણસનું માર્ગદર્શન કરતા રહ્યા, સાથે રહ્યા. છેવટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગનો વૈભવ છોડી માણસ માટે આપણામાં આવી વસ્યા. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને યોહાન 1:1 આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, ઉત્પત્તિ. અને યોહાન 1:1 પણ એ જ શરૂઆત. અને એ જે દેવનો શબ્દ, દેવ પોતે, એ ઈશ્વર, એ શબ્દ, એ સદૈવ થઈને આપણામાં વસ્યો અને એ સ્વર્ગનો એ તમામ સુખ અને વૈભવ છોડી માણસ માટે, આપણા માટે આપણામાં આવીને વસ્યા. અને તેમના ગયા પછી પણ, કારણ કે માણસ તરીકે આપણે તો આંધળાભીત થઈને તેમને જે આપણા માટે આવ્યા હતા એને આપણે આપણા બદલે એ કરી દીધું અને એમને વધસ્તંભનું મરણ મારા ને તમારા માટે સહન કર્યું. અને એ રીતે તેમના ગયા પછી પણ તેમણે કદી માણસને, એટલે કે તેના પર જે વિશ્વાસ કરે છે તેને કદી એકલા મૂક્યા નથી, પરંતુ એ માણસનું માર્ગદર્શન કરવા, સલાહ સૂચન, ચેતવણી આપવા, સારા ખોટાનું ભાન કરાવવા, પોતાનો આત્મા, પવિત્ર આત્મા, સંબોધક જે સર્વ સત્યમાં આપણને દોરી જાય છે, એ મોકલી આપીને એ રીતે પણ આપણી સાથે રહ્યા. ઈશ્વર પોતે આપણી સાથે રહ્યા. અને પછી સેવકો, પ્રબોધકો મારફતે આપણી સાથે રહ્યા, વ્યવહાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં આવીને વસ્યા અને હવે પ્રભુ પવિત્ર આત્મા આપણી સાથે છે. અને એ રીતે સતત એ માણસની સાથે રહ્યા અને આજે પણ છે. એ પવિત્ર આત્મા, સંબોધક જે સર્વ સત્યમાં આપણને દોરી જાય છે, એ આપણી સાથે છે. જૂના કરારમાં યશાયા પ્રબોધક મારફતે એ સમયમાં, એટલે કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવે એ અગાઉ લગભગ 700 વર્ષો પહેલાં જણાવી દેવામાં આવ્યું હતું. અને યશાયા 7 અને 14ની એ પ્રબોધકની ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંપન્ન થઈ. અને એ બધું એ માટે થયું કે પરમેશ્વરે પ્રબોધકની મારફતે કહાવ્યું હતું કે તે પૂરું થાય.
જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે. ઇમ્માનુએલ અર્થાત દેવ આપણી સાથે છે. એ સમયમાં પણ હતો, ગઈકાલે પણ હતો, આજે પણ છે અને હંમેશા આપણી સાથે રહેશે. દેવ આપણી સાથે છે. જો કે ખ્રિસ્તને પૃથ્વી પર કદી આ નામથી ઓળખવામાં બહુ ઓછા ઓળખવામાં આવ્યા હોય એવી માહિતી નહિવત છે, କିନ୍ତୁ તેમને હંમેશા ઈસુ તરીકે ઓળખવામાં આવ્યા અને ઈસુના નામનો અર્થ પણ ઈશ્વર આપણી સાથે છે ને એ અર્થમાં ઈશ્વર આપણી સાથે રહ્યા અને એ નામમાં એ અર્થ સમાયેલો છે અને તેમનાથી અને તેમનામાં આપણને મુક્તિ, માફી, ઉદ્ધાર છે અને એ જ દેવ આજે પણ આપણી સાથે આપણામાં વસી કાર્ય કરે છે. સમજો, અનુભવો અને એમના કાર્યને, સુવાર્તાને, તેમના પ્રેમને, તેમના પ્રકાશને પ્રગટ કરો. હા, દેવ આપણી સાથે છે. પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવ ઈશ્વર, તમારે દીકરા અમારું તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇમ્માનુએલ દેવ અમારી સાથે છે. ઈસુ નામના અર્થમાં અને ઈસુના નામમાં પણ તમે અમારી સાથે રહ્યા અને આજે પણ પવિત્ર આત્મા સંબોધક જે સર્વ સત્યમાં અમને દોરી જાય છે એ નામમાં અમારી સાથે છો અને તેથી પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈસુ ઇમ્માનુએલ દેવ અમારી સાથે આજે પણ છે અને એ અનુભૂતિ કરતા સાથે એનો અનુભવ બીજી રીતે, બાહ્ય રીતે અમારા અન્ય લોકોમાં પ્રગટ કરતા પ્રભુ અમે તમારા પ્રેમને પ્રગટ કરતા રહીએ, તમારી સુવાર્તાને પ્રગટ કરતા રહીએ, તમારો મહિમા પ્રભુ અમે કરતા રહીએ. માટે અમારી તમે સહાય અને મદદ કરો. અમે તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમીન. ધન્યવાદ.